શહેરા તાલુકાના પોડીત્રા ખુર્દ ગામે વન વિભાગ દ્વારા 10,000 જેટલા વૃક્ષો રોપવાનું આયોજન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશભરમાં ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 10,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને શહેરા તાલુકાના પોડીત્રા ખુર્દ ગામે આવેલ જંગલની જમીનમાં શહેરા પરિક્ષેત્ર વન अधिकारी आरवी पटेलની આગેવાની અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા સાગ, ખેર, દેશી પાવડ સહિત વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। તો શહેરા વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ એક પેડ માં કે નામ અંતર્ગત આવરી લઈ તારીખ 17મી સપ્ટેમ્બરથી આગામી 2 ઓક્ટોબર સુધી 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં શહેરા પરિક્ષેત્ર વન વિભાગ અધિકારી આરવી પટેલે જણાવ્યું કે વૃક્ષોની અછત હોવાથી વૃક્ષો વાવવાથી પર્યાવરણ અને માનવ જીવનને ઘણો ફાયદો થતો હોય છે। સાથે જ વૃક્ષો ઓક્સિજન માટે અને વરસાદ લાવવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે, જેથી વૃક્ષ હશે તો માનવ જીવનનું મહત્વ હોવાનું વાત કરીને વન વિભાગે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું। સાહેબ, આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કેટલા રોપવાનું રોપણ કર્યું અને શાના માટે કાર્યક્રમ? આજે બોડીત્રા ખુદ ગામે 10,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે તાલુકાના તમામ સંગઠિત બોલાવેલા મહેમાનો, આજુબાજુના ગામમાંથી આવેલા વડીલો, માતાઓ, બહેનો, સરપંચશ્રીઓ, તાલુકાના આગેવાનો તમામ સાથે રહી અને આજે આપણે બોડીત્રા મુકામે 10,000 વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું હતું, જે કામ 2 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરશું। સાગ, ખેર, દેશી બાવળ, વાંસ, કલમ, કઢાયો એવા અન્ય પ્રકારના જે અહીંયાના વાતાવરણ અનુકૂળ પ્રમાણેના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વૃક્ષોનું રોપણ કરવાનું મહત્વ કે અત્યારે આપણે વૃક્ષોની ખૂબ ધરતી માતાની જે ચાદર કહીએ લીલી એ ઓછી થવા લાગેલી છે। જે વધુ ને વધુ વૃક્ષો વાવવાથી ચાદર લીલી થશે, એનાથી આપણા માનવ જીવનને ખૂબ બધો ફાયદો થતો હોય છે અને વાતાવરણમાં વરસાદથી લઈ અને ઓક્સિજન લેવલથી લઈને દરેક પ્રકારના આપણને વૃક્ષ ફાયદાકારક હોય છે। પાણીથી લઈને દરેક પ્રકારનું વૃક્ષ આપણને મિત્ર તરીકે આપણા માણસના જીવનમાં વૃક્ષ જરૂરી છે। તો એ વિશે પણ આપણે લોકોને સમજાવીએ કે વૃક્ષ હશે તો માનવ જીવનનું મહત્વ છે અને એનું અસ્તિત્વ રહેશે। આરવી પટેલ, પરિક્ષેત્ર વન અધિકારી, શહેરા। સૌપ્રથમ તો આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 75મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ। તેમનું દીર્ઘાયુ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આજરોજ બોડીત્રા ખુર્દ જંગલની અંદર આરએફઓ શ્રી રોહિતભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શનની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની અંદર પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, મહામંત્રી રમણભાઈ અને બંને સરપંચશ્રીઓ અને ફોરેસ્ટના સ્ટાફના મિત્રો અને ગામના બધા વડીલો ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું। અને જે વૃક્ષોની અંદર ખૂબ સાહેબની, ધારાસભ્ય સાહેબની સૂચના અનુસાર આ વખતે જે નીલગિરી ઓછી કરવાની વાત કરી અને એના સમર્થનની અંદર નવી જાતના વૃક્ષો જે જૂના હતા એ વૃક્ષોનું આજ રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। જે કાર્યક્રમ આજરોજ વન વિભાગ દ્વારા, શહેરા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો એ બદલ વન વિભાગનો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનો વતીથી મોદી સાહેબને ફરી શુભકામનાઓ જન્મદિવસની પાઠવીએ છીએ। જય ભારત।